નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। જામનગરમાં રિવરફ્રન્ટ પ્રોજેક્ટનું પ્રથમ ચરણમાં કામ શરૂ। જામનગરમાં રિવરફ્રન્ટ પ્રોજેક્ટનું પ્રથમ ચરણમાં કામ શરૂ। રંગમતી નાગમતી નદી પર કામગીરી શરૂ કરવામાં આવી। રૂપિયા 500 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ બનાવવામાં આવશે। 150 કરોડનું બિલ પાસ કરવા માટે રાજ્ય સરકારમાં મોકલવામાં આવ્યું। મનપા સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ પાસ થયા બાદ કામગીરી લોક ભાગીદારી અને જનભાગીદારીથી કામ કરવામાં આવશે। નદીને પહોળી અને ઊંડી કરવામાં આવશે। રિલાયન્સ દ્વારા 51 લાખનો સહયોગ આપવામાં આવ્યો। બિલ્ડર જમન ફળદુ દ્વારા 51 લાખનો સહયોગ આપવામાં આવ્યો। 4 કરોડના ખર્ચે નદીની ઊંડાઈ અને પહોળાઈ કરવામાં આવશે। આજરોજ રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અંતર્ગત જે પ્રથમ સ્ટેપ છે કે રંગમતી અને નાગમતી નદીને ઊંડી અને પહોળી કરવા માટેની કામગીરી આજથી જ્યારે શરૂ થઈ છે ત્યારે એનું અવલોકન સમીક્ષા કરવા માટે થઈ હું આ વિસ્તારના કોર્પોરેટરશ્રીઓ તેમજ આગેવાનશ્રીઓ અને કોર્પોરેશનની પૂરી અધિકારીની પૂરી ટીમ સાથે અહીં ઉપસ્થિત થયા છીએ। ટૂંક જ સમયમાં રિવરફ્રન્ટ પ્રોજેક્ટ જ્યારે જામનગરને ભેટ મળવા જઈ રહ્યો હોય ત્યારે ધારાસભ્ય બન્યા પછી જે પ્રથમ એક જે સારું કહી શકાય એવો એક ડ્રીમ પ્રોજેક્ટ જે 78 વિધાનસભાને ખાસ કરીને વધારે સ્પર્શે છે એવો રિવરફ્રન્ટ પ્રોજેક્ટ છે એની રજૂઆત આદરણીય મુખ્યમંત્રીશ્રીને કરેલી અને 500 કરોડનો આ એક હ્યુજ પ્રોજેક્ટ છે જેમાં ફર્સ્ટ ફેઝમાં આપણે 125 CR એટલે કે 125 કરોડની માગણી છે દરખાસ્ત છે એ સાહેબ પાસેથી કરેલી છે અને ખૂબ જ હકારાત્મક પ્રતિસાદ આદરણીય મુખ્યમંત્રીશ્રી દ્વારા પણ આપવામાં આવ્યો છે અને જેના પ્રથમ સ્ટેપ રૂપે રંગમતી જે જામનગરની ખૂબ એન્શિયન્ટ રિવર્સ છે અને એને પહોળી અને ઊંડી કરવાનું કામ જ્યારે આજે કોર્પોરેશનની ટીમ દ્વારા થઈ રહ્યું છે ત્યારે એની સમીક્ષા કરવા અહીં ઉપસ્થિત થયા છે। ફક્ત નદીને ઊંડી અને પહોળી કરવાના કામની સાથે સાથે આ જે નદી છે એમાં ખૂબ ગેરકાયદેસર દબાણો છે એ દબાણો પણ ટૂંક જ સમયમાં દૂર થશે અને નદીનો જે મુખ્ય પ્રવાહ જે એન્શિયન્ટ જેનો ફ્લો છે એ પુનઃ આપણે સ્થાપિત કરી શકીશું। સાથે સાથે જે વરસાદી પાણી જે છે એ ચોમાસા દરમિયાન એના સંગ્રહ માટે થઈ અને આપણે 7 કરતાં વધારે ચેક ડેમ્સની રિક્વાયરમેન્ટ પણ આ રિવરફ્રન્ટ પ્રોજેક્ટમાં નાખેલી છે અને જે નદી ઊંડી થશે લગભગ 5 ફૂટ કરતાં વધારે છે એ નદી ઊંડી કરવાનું પ્લાનિંગ અહીં કરવામાં આવેલું છે કે જેના કારણે ચોમાસા પછી ઉનાળાની સિઝનમાં પણ નદીમાં જે છે વરસાદી પાણીનું સંવર્ધન થાય અને લોકોને પીવાના પાણીની જે સમસ્યા છે એનો સામનો ના કરવો પડે અને જનજીવન છે એના માટે થઈ અને આ સવલતો ઉપલબ્ધ થઈ શકે અને સાથે ખૂબ જ જે વિકટ પરિસ્થિતિ અતિવૃષ્ટિમાં થતી હોય ચોમાસા દરમિયાન કે નદી કાંઠાના વિસ્તારોમાં પાણી ભરાવાની જે સમસ્યા છે એમાંથી પણ એમને છુટકારો મળે એ માટેનો આ પ્રોજેક્ટ છે અને ખૂબ જ સરસ કામગીરી JMC દ્વારા અને તંત્ર દ્વારા થઈ રહી છે ત્યારે જે એની સમીક્ષા કરવા માટે થઈ અને અહીં ઉપસ્થિત થયા છે।